નમસ્તે, કેમ છો? એકમ કસોટીની તૈયારી ચાલુ છે ને? અત્યાર સુધી આપણે ગણિતમાં 6 એકમ શીખી ગયા. આજે તેમાંથી આપણે પ્રકરણ 3 થી 6 એની ચર્ચા કરીશું. જે પણ આપણે એકમ શીખ્યા છીએ તેમાંથી જે મહત્વના મુદ્દાઓ છે તેનું પુનરાવર્તન કરી દઢીકરણ કરીશું. તો ચાલો આપણે પ્રથમ વાત કરીએ પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. સંખ્યા સાથે રમતની અંદર તમે અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, અવયવ, અવયવી વગેરે વિશે શીખ્યા હતા. અને એમાં તમે જે તે સંખ્યા છે તેના અવિભાજ્ય અવયવ પાડતા પણ શીખેલા. તો અહીંયા આપણે જોઈએ કે 36ના અવિભાજ્ય અવયવ શોધો. તો 36ના જે અવિભાજ્ય અવયવ છે એ અવિભાજ્ય અવયવ શોધવાની આપણે કુલ 2 રીત જોયેલી. એક હતી અવયવ વૃક્ષ અને બીજું અવિભાજ્ય અવયવની રીત. તો સૌ પ્રથમ આપણે અવયવ વૃક્ષની વાત કરીએ. 36ના અવિભાજ્ય અવયવ શોધો. સૌ પ્રથમ અવયવ વૃક્ષ દ્વારા તો 36ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો તેના અવયવ પડશે 2 અને 18. તેમાંથી 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, તેથી આપણે તેના આગળ અવયવ નહીં પાડીએ. જ્યારે 18 જે છે વિભાજ્ય સંખ્યાઓ છે તેના અવયવ પડશે. તો કહી શકશો 18ના કયા અવયવો પડશે? 18ના અવયવો 2 અને 9 પડશે. હવે 9ના અવયવો પાડીએ તો 9ના અવયવ છે 3 અને 3. એટલે કે 36ના અવિભાજ્ય અવયવો થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એ જ રીતે અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડીએ તો તે માટે 36ના અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણે પ્રથમ અલગ અલગ ચાવીઓ વિશે શીખેલા. તેમાં 2ની ચાવી, 3ની ચાવી એમ બધી ચાવીઓ જોયેલી. તો સૌ પ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવવાનો છે. જો 2 વડે ભાગ ચાલતો હોય તો પહેલા 2 વડે આપણે ભાગ ચલાવીએ. તો 2 વડે ભાગ ચલાવતા 2 ગુણ્યા 18 એટલે કે 2 ગુણ્યા 18 36. હવે એ જ રીતે 18નો પણ 2 વડે ભાગ ચાલે છે, તેથી 2 ગુણ્યા 9. હવે જોઈ શકો છો કે 9નો 2 વડે ભાગ ચાલતો નથી, તેથી આપણે 3 વડે ચલાવીએ. તો 3 વડે ભાગ ચાલે છે 3 ગુણ્યા 3 એટલે કે 3 તરી 9. હવે 3 એકા 3. તો આ રીતે પણ 36ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 થાય. હવે બીજો એક મુદ્દો પણ આપણે જોયેલો, જે હતો ગુરુત્તમ સામાન્ય અવયવ. મિતાક્ષરી નામ ગુસા કહેતા હતા, જેમાં ગુરુત્તમ એટલે મોટામાં મોટો, સામાન્ય એટલે બંનેમાં હોય તેવો. જો આપણને 3 સંખ્યા આપેલી હોય કે 4 સંખ્યા આપેલી હોય તો બધામાં હોય તેવો, અને અવયવ એટલે કે એમનો ભાજક. અહીં આપણે એક દાખલો જોઈએ કે 36 અને 84 નો ગુસા શોધો. તો 36 અને 84 નો ગુસા શોધવા માટે સૌ પ્રથમ આપણે 36 અને 84ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો 36ના અવિભાજ્ય અવયવ જે આપણે પ્રથમ જોયા જ છે, 2 ગુણ્યા 18, 2 વડે ભાગ ચલાવતા 2 ગુણ્યા 9, 3 વડે ભાગ ચલાવતા 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 1. તો આ આપણને 36ના અવિભાજ્ય અવયવ મળ્યા. હવે 84ના અવિભાજ્ય અવયવ. 84ના અવિભાજ્ય અવયવમાં 84ને પ્રથમ 2 વડે ભાગ ચલાવીએ. તો 84નો 2 વડે ભાગ ચલાવતા જવાબ મળશે 42. હજુ પણ તમે જોઈ શકો છો કે 42નો 2 વડે ભાગ ચાલે છે. તો 2 વડે ભાગ ચલાવતા જવાબ મળશે 21. એટલે કે 2 ગુણ્યા 21 42. જોઈ શકો છો કે 21 છે તેનો 2 વડે ભાગ ચાલતો નથી. તો હવે 3 વડે ભાગ ચલાવીએ. તો 3 વડે ભાગ ચાલે છે 3 ગુણ્યા 7. હવે 7 ગુણ્યા 1. આ રીતે આપણને 36ના અવિભાજ્ય અવયવ અને 84ના અવિભાજ્ય અવયવ મળ્યા. હવે આ અવયવોમાંથી બંનેમાં હોય તેવા સામાન્ય અવયવ લેવાના છે. જોઈ શકો છો કયા કયા છે? હા, 2, બીજી વખત જે 2 છે તે પણ છે, અને 3. જ્યારે તમે જોઈ શકો છો કે 36માં છેલ્લો અવયવ 3 છે, જે 84માં નથી. એટલે મતલબ કે બંને સામાન્ય અવયવ નથી. અહીં 36 અને 84 નો ગુસા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 12 થશે. હવે બીજો મુદ્દો લઈએ
લઘુત્તમ સામાન્ય અવયવી, જેનું મિતાક્ષરી નામ હતું લસા. લઘુત્તમ એટલે નાનામાં નાનો, સામાન્ય એટલે બંનેમાં હોય તેવો અથવા વધારે હોય તો બધામાં હોય તેવો, અવયવી એટલે કે ગુણિત, જે એના ઘડિયામાં આવતી હોય તે સંખ્યાઓ. હવે ઉદાહરણ લઈએ કે 20 અને 25 નો લસા શોધો. તો 20 અને 25 ના લસામાં સૌપ્રથમ જે આપણને બે સંખ્યા આપેલી છે તેમાંથી કોઈ પણ એક સંખ્યાનો જો 2 વડે ભાગ ચાલતો હોય તો આપણે ચલાવીશું. તમે અહીંયા જોઈ શકો છો કે 20 અને 25 માંથી 20 નો 2 વડે ભાગ ચાલે છે, જ્યારે 25 ને 2 વડે ભાગી શકાતા નથી. બરાબર? તો 2 વડે ભાગ ચલાવતા 2 ગુણ્યા 10, જ્યારે 25 આપણે એમના એમ રાખીશું. હજુ પણ અહીંયા જે આપણને સંખ્યા મળી છે 10 અને 25, તો તેમાં પણ 2 વડે ભાગ ચલાવતા 2 ગુણ્યા 5, જ્યારે 25 એમના એમ રહેશે. હવે તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યાનો 2 વડે ભાગ ચાલતો નથી, તો પછી કેટલા વડે ભાગ ચલાવવાનો? 3 વડે. 3 વડે પણ ભાગ ચાલતો નથી, તો હવે સરસ 5 વડે. તો 5 ગુણ્યા 1 અને 5 ગુણ્યા 5 25 થશે. હવે 5 અહીંયા તો 1 છે જ, અને 5 ગુણ્યા 1 બંને સંખ્યાની નીચે જ્યાં સુધી 1 આવ્યા ત્યાં સુધી આપણે અવયવ પાડ્યા. તો આ રીતે 20 અને 25 નો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 100 થાય. તો આ જ રીતે આ પ્રકારના તમે બીજા અન્ય દાખલાઓ પણ ગણશો અને વધારે પુનરાવર્તન કરી દઢીકરણ કરજો. હવે પછીનું પ્રકરણ છે ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર પણ આપણે અલગ અલગ તેના અંગો વિશે શીખ્યા, જેમ બિંદુ, રેખાખંડ, રેખાઓ, કિરણ, ખૂણા, ખૂણાના પણ પ્રકાર વગેરે વિશે શીખ્યા. તો તમને યાદ હશે કે આપણે તે કયા કયા અંગો શીખ્યા હતા. તો ચાલો ફરીથી આપણે એની પણ ચર્ચા કરીએ. ભૂમિતિના પાયાના ખ્યાલોમાં આપણે બિંદુ વિશે વાત કરેલી. પેન્સિલનું તમે કાગળ પર કોઈ ટપકું કરો, જેમ જેમ અણી પાતળી કરતા જાઓ એમ જેટલું સૂક્ષ્મ ટપકું થાય એ આપણા માટે બિંદુનો ખ્યાલ દર્શાવે છે, જેને સંકેતમાં આપણે બિંદુ, કોઈ પણ કે હોય તો બિંદુ કે તરીકે દર્શાવીએ છીએ. એ જ રીતે કોઈ પણ બે બિંદુઓને જોડતો સૌથી ટૂંકામાં ટૂંકો માર્ગ તમે શીખેલા, જેને આપણે શું કહેતા હતા? રેખાખંડ. તો બે બિંદુને જોડતો સૌથી ટૂંકો માર્ગ તમે લો છો તે તમારા માટે રેખાખંડ છે. અને કોઈ પણ રેખાખંડને સંકેતમાં દર્શાવવું હોય તો તમે આ રીતે, જેમ કે રેખાખંડ AB છે તેમ દર્શાવી શકો છો. હવે આ જ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ જે છે એને અનંત સુધી વિસ્તરાઈએ બંને બાજુ, એટલે કે A બિંદુ બાજુ અનંત સાઈડ અને B બિંદુ બાજુ પણ અનંત સુધી. તો આપણને શું મળતું હતું? હા, રેખા. એટલે કે રેખાખંડને બંને બાજુ અનંત સુધી વિસ્તરાવતા રેખા મળે છે. રેખાને પણ સંકેતમાં તમે આ રીતે દર્શાવી શકો છો. હવે તમે રેખાઓની છેદિકા વિશે પણ શીખેલા અને સમાંતર રેખાઓ પણ શીખેલા, એ તમને યાદ હશે. હવે રેખાનો જ એક ભાગ તરીકે લઈએ તો કોઈ એક બિંદુમાંથી ઉત્પન્ન થઈ કોઈ પણ એક દિશામાં અનંત સુધી વિસ્તરતું તેને આપણે કહેતા હતા કિરણ, જેમ કે આ રીતે. અને તેને પણ સંકેતમાં દર્શાવવા માટે કિરણ PQ. હવે વાત કરીએ વક્રની. પેન્સિલ ઉપાડ્યા વગર તમે કાગળમાં જે પણ આકાર દોરો છો, માપપટ્ટીનો ઉપયોગ કર્યા સિવાય, એ તમારા માટે વક્ર હતું. વક્રમાં પણ તમે બંધ વક્ર અને ખુલ્લા વક્ર વિશે શીખેલા. તો તમે જોઈ શકો છો કે આ આપણા માટે બંધ વક્ર હતા અને આ આપણા માટે ખુલ્લા વક્ર હતા. યાદ રહે, વક્ર રેખાખંડ સ્વરૂપે પણ હોઈ શકે છે. બરાબર? રેખાખંડો દ્વારા બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. એટલે કે સંપૂર્ણ રીતે રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એ બહુકોણ છે. અહીંયા તમને એક બહુકોણ આપેલો છે, ખ્યાલ છે કયો છે? હા, ચતુષ્કોણ. કારણ કે તે 4 રેખાખંડો દ્વારા બનતી બંધ આકૃતિ છે. 4 રેખાખંડો દ્વારા બનતી બંધ આકૃતિ ચતુષ્કોણ છે. તેનું નામ જોઈએ તો PQRS. હવે આ બહુકોણના વિવિધ અંગો વિશે વાત કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ શિરોબિંદુ વિશે. તો શિરોબિંદુ કેટલા છે? કુલ 4 શિરોબિંદુ મળે છે.
બિંદુ પી, બિંદુ ક્યુ, બિંદુ આર અને બિંદુ એસ. એ જ રીતે વાત કરીએ તેની બાજુઓની, તો બાજુઓ તરીકે છે રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ RS અને રેખાખંડ SP. એટલે કે કુલ 4 બાજુઓ મળી. હવે તેના ખૂણા વિશે વાત કરીએ તો તેના ખૂણા છે ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને ખૂણો S. એમ કુલ 4 ખૂણા પણ મળે છે. હવે તમે સામ સામેની બાજુઓ, પાસ પાસેની બાજુઓ, સામ સામેના ખૂણા અને પાસ પાસેના ખૂણા વિશે પણ શીખેલા. અહીંયા ધારો કે હું બિંદુ P ની વાત કરું તો બિંદુ P ની બાજુના બે બિંદુ સિવાયનું બિંદુ જે અહીંયા બિંદુ R છે અને બિંદુ S ના પાસેના બિંદુ સિવાયનું બિંદુ Q છે, તો એ બંને બિંદુઓને જોડતો રેખાખંડ લઈએ તો અહીંયા આપણને આવા બે રેખાખંડ મળે છે જે આ ચતુષ્કોણના વિકર્ણો છે. તો અહીંયા આપણને વિકર્ણો બે મળે છે, રેખાખંડ PR અને રેખાખંડ SQ. બરાબર. આ જ રીતે તમે ત્રિકોણની અંદર પણ એના અંગો વિશે ચર્ચા કરી શકો. પંચકોણનું પણ તમે ધ્યાન રાખી પુનરાવર્તન કરશો. બીજા એક આકાર વિશે પણ ચર્ચા કરેલી, વર્તુળ. વર્તુળ તમે કઈ રીતે દોરો છો? તો તમે વર્તુળ પરિકરની મદદથી દોરતા હતા. પરિકર અને એક બાજુ પેન્સિલ. પરિકરની અણી તમે એક જગ્યાએ મૂકી વર્તુળ દોરતા હતા. તો અહીંયા આપણને જે વર્તુળની આકૃતિ આપેલી છે તેમાં વચ્ચે જે બિંદુ O આપેલું છે ત્યાં આપણે પરિકરની અણી મૂકીએ છીએ તો તે આપણા માટે વર્તુળનું કેન્દ્ર થશે, એટલે કે કેન્દ્ર O. હવે વર્તુળ ઉપરનું એક બિંદુ B છે, તો વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ B એમને જોડતો રેખાખંડ લઈએ તો એ આપણા માટે ત્રિજ્યા થશે. આકૃતિમાં આ જ રીતે આપણને બે બીજી ત્રિજ્યાઓ પણ દેખાય છે, જોઈ શકો છો ને? હા, રેખાખંડ OA અને રેખાખંડ OC એ બીજી ત્રિજ્યાઓ છે. વર્તુળ પરના બીજા બે બિંદુઓ E અને D જુઓ. તમે જોઈ શકો છો કે આ બંને બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ છે અને તેમને જોડતો રેખાખંડ ED છે. તો આ આપણા માટે જીવા થશે. તો આ જ રીતે વર્તુળ પરના બંને બિંદુને જોડતો બીજો પણ એક રેખાખંડ દેખાય છે. કયો છે? હા, રેખાખંડ AC. પરંતુ તમે જોઈ શકો છો કે તે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને આ વર્તુળની મોટામાં મોટી જીવા છે જેને આપણે વ્યાસ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. હવે એ જ રીતે બિંદુ B અને C ને જોડતી ચાપ તમે જોઈ શકો છો. રેખાખંડ નથી પણ વર્તુળના ભાગ તરીકે એની ચાપ બને છે. એ રીતે તમે જોઈ શકો છો કે આકૃતિમાં વિવિધ ચાપ આપેલી છે. હવે વર્તુળમાં જે ઘેરો પ્રદેશ દેખાય છે એની વાત કરીએ તો અહીં રેખાખંડ ED એટલે જીવા અને ચાપ ED બંને દ્વારા વર્તુળનો જે અંદરનો ભાગ ઘેરાય છે તે આપણા માટે વૃત્તખંડ છે. અને એ જ રીતે ચાપ AB અને બે ત્રિજ્યાઓ દ્વારા એટલે કે ત્રિજ્યાઓની જોડ દ્વારા જે વર્તુળનો અંદરનો ભાગ ઘેરાય છે તે આપણા માટે વૃત્તાંશ કહેવાય છે. તો આ જ રીતે તમે આ પ્રકરણના અલગ અલગ મુદ્દાઓનું પુનરાવર્તન કરશો. બરાબર. હવે આપણે ભૂમિતિના બીજા એક પ્રકરણની ચર્ચા કરીએ. એ છે પાયાના આકારોની સમજૂતી. ભૂમિતિની અંદર આપણે ઘણા બધા આકારો વિશે શીખ્યા જેની ચર્ચા હાલ આપણે કરી. બહુકોણ છે, ત્રણ રેખાખંડો વાળા ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ. બરાબર. એ બધા આપણે શીખ્યા છીએ. હવે પાયાના આકારોની સમજૂતીની અંદર આપણે રેખાખંડોની માપનની અલગ અલગ પદ્ધતિ વિશે પણ શીખ્યા હતા. અને તમે કોઈ પણ સ્થાન પરથી, દિશા પરથી ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા કઈ બાજુ તમે જશો તે પણ શીખેલા. તો ચલો જોઈએ. પાયાના આકારોની સમજૂતીમાં આપણે જોઈએ કે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/2 આંટો એટલે કે અડધો આંટો ફરતા તમે ક્યાં હશો? તો જોઈએ તેના માટે આપણે એક વર્તુળની અંદર દિશા બતાવીએ. હવે અહીંયા કીધું છે કે તમે પૂર્વ દિશામાં છો. ત્યાંથી સૌપ્રથમ આપણે 1/4 આંટો ફરીએ એટલે કે અડધાનો અડધો આંટો જે અહીંયા આપણને 90 પણ દર્શાવે છે. તો એ દરમિયાન આપણે દક્ષિણ બાજુ વહીશું. બીજો 1/4 આંટો ફરીએ એટલે કે કુલ 1/2 આંટો એટલે કે અડધો આંટો થઈ ગયો અને કુલ 180 અંશ પણ કહી શકો. તો એ દરમિયાન તમે ક્યાં પહોંચ્યા?
પશ્ચિમ બાજુ, બરાબર. પરંતુ હવે આગળ વધારે જોઈએ. જો આપણે બીજો 1/4 આંટો ફરીએ છીએ એટલે કે કુલ 3/4 આંટો, એ જ પ્રમાણે 270 અંશ થશે. તો એ દરમિયાન આપણે ઉત્તર દિશા તરફ વળીશું અને બીજો 1/4 આંટો એટલે કે એક પૂર્ણ વર્તુળ થઈ ગયું. તો એ દરમિયાન 360 અંશ અને તમે પાછા પૂર્વ દિશા તરફ આવી જશો. તો આ રીતે તમે દિશા અને ખૂણા વિશે પણ શીખેલા છો. હવે વાત કરીએ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે અને તેના આધારે તે કેટલા અંશનો ખૂણો બનાવે છે. હવે તમે પ્રથમ આકૃતિ જોઈ શકો છો કે તેમાં 1 વાગ્યા છે. આપણે આગળ જોયું કે પૂર્ણ વર્તુળમાં 360 અંશ થાય છે. પૂર્ણ વર્તુળના 360 અંશ અને અહીંયા કુલ 12 ભાગ પડે છે. તો જે 1 કલાકનો સમયગાળો છે તે માટે 360 ભાગ્યા 12 બરાબર 30 અંશ. એટલે કે અહીંયા જે 1 વાગ્યો છે તેના દ્વારા 30 અંશનો ખૂણો બને છે, જે 90 અંશ કરતા નાનો છે, તેથી તે લઘુકોણ છે. બીજી આકૃતિની વાત કરીએ તો તેમાં 9 વાગેલા બતાવે છે. તો 30 30 30 એમ કરીએ તો 90 અંશનો ખૂણો બનશે. એટલે કે 30 ગુણ્યા 3 90 અંશ, જે કાટખૂણો દર્શાવે છે. ત્રીજી આકૃતિની વાત કરીએ તો તેમાં 6 વાગ્યા છે. એ જ રીતે 30 ગુણ્યા 6 180 અંશ, જે ખરેખર સરળ કોણ કહેવાય છે. અને ચોથી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે 7 વાગ્યા છે તેમાં 180 અંશ કરતાં પણ વધારે ખૂણો બને છે. અહીંયા 210 અંશ બને છે, જેને આપણે પ્રતિબિંબ કોણ કહીશું. લઘુકોણ કાટકોણની વાત કરી એ જ રીતે તમે ગુરુકોણ પણ શીખેલા છો. તો ગુરુકોણ જે 90 અંશ કરતાં વધારે માપનો હોય તેને ગુરુકોણ કહેવાય છે, તમને ખ્યાલ હશે. હવે જે અલગ અલગ આકારો વિશે શીખેલા એમાં આપણે ત્રિકોણ વિશે પણ શીખેલા. ત્રિકોણ કોને કહેવાય? હા, 3 રેખાખંડો દ્વારા બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. તો એ ત્રિકોણના જે બાજુઓ હોય, એના ખૂણા હોય, એના આધારે આપણે એના પ્રકાર પણ જોયેલા. ત્રિકોણ જે છે એની 3 બાજુ સરખી હોય, 2 બાજુ સરખી હોય કે કોઈ પણ બાજુ સરખી ના હોય, તો તેના આધારે આપણે અલગ અલગ પ્રકાર શીખેલા. તો જોઈએ આપણે બાજુઓના માપના આધારે ત્રિકોણના પ્રકાર. અહીંયા તમને 3 અલગ અલગ આકૃતિઓ આપેલી છે. તેમાં પ્રથમ આકૃતિ, તેમાં તમે જોઈ શકો છો કે ત્રણેય બાજુના માપ સમાન દેખાય છે. આ ત્રણેય બાજુના માપ સમાન છે, તેથી આવા પ્રકારના ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહીશું. એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સમાન હોય તે સમબાજુ ત્રિકોણ થશે. અહીંયા તેમના ત્રણેય ખૂણાના માપ પણ સમાન જ હશે. કેટલા અંશ હશે? 60 અંશ. બીજી આકૃતિમાં જોઈએ તો તેની 2 બાજુના માપ સમાન છે. 2 બાજુના માપ સમાન હોવાથી તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. તેમાં 2 ખૂણાના માપ પણ સમાન છે. અને ત્રીજી આકૃતિ, જેમાં એક પણ બાજુના માપ સમાન નથી, એટલે કે બધા અલગ અલગ છે, તેથી તેને વિષમબાજુ ત્રિકોણ કહીશું. હવે આ જ રીતે ખૂણાના માપના આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ તો આ આકૃતિમાં તમને અલગ અલગ 3 ત્રિકોણ આપેલા છે. પહેલું ત્રિકોણ ABC. એમાં તમે જોઈ શકો છો કે ત્રણેય ખૂણાના માપ 90 અંશ કરતા નાના છે, એટલે કે લઘુકોણ છે. તેથી આ પ્રકારનો ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ કહેવાય. બીજી આકૃતિ, જેમાં એક ખૂણો 90 અંશનો છે, એટલે કે કાટકોણ છે, તેથી આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થશે. અને અહીં ત્રીજી આકૃતિમાં ખૂણો K. ખૂણો K છે એ ગુરુકોણ છે, તેથી આ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ કહેવાય. તો આ રીતે તમે ત્રિકોણના પ્રકાર શીખેલા છો. પછી આ પ્રકરણમાં તમે ત્રિપરિમાણીય આકાર વિશે પણ શીખેલા છો. ત્રિપરિમાણીય આકાર કે જેમાં શંકુ, નળાકાર, સમઘન, લંબઘન એવા અલગ અલગ ત્રિપરિમાણીય આકાર જોયેલા છે. તો આ જે આકાર છે તેમાં જે તમે એની સપાટી, ધાર અને શિરોબિંદુ વિશે શીખેલા તેની આપણે ફરીથી ચર્ચા કરીએ. અહીંયા તમને એક સમઘન આપેલો છે. આ સમઘનની અંદર તેના ફલક, તેની ધાર અને તેના શિરોબિંદુઓની સંખ્યા મને કઈ બતાવશો? જોઈએ, અહીંયા આ જે ઘેરો પ્રદેશ તે ફલક છે, એટલે કે જેને આપણે સપાટી પણ કહીએ છીએ. 2 ફલક જ્યાં ભેગા થતા હોય અને જે રેખાખંડ બને છે તે
માટે ધાર છે અને ધાર જે બિંદુ ઉપર ભેગી થતી હોય તે આપણા માટે શિરોબિંદુ છે. તો અહીં તમે જોઈ શકો છો કે સમઘનની કેટલી સપાટી થશે? હા, સમઘનમાં કુલ 6 ફલક એટલે કે સપાટી થશે. એ જ રીતે ધાર, તો અહીંયા ઉપરની 4 ધાર, તેના પાયાના ભાગના 4 ધાર અને ઊભી 4 ધાર, એમ કુલ 12 ધાર થશે. અને ઉપરના જે ઘેરા પ્રદેશમાં જે 4 શિરોબિંદુ છે એ જ રીતે પાયાના પણ 4 શિરોબિંદુ થશે, એટલે કુલ 8 શિરોબિંદુ થશે. તો આ રીતે તમે પાયાના આકારોના સમજૂતીના અલગ અલગ મુદ્દા જોયા અને આ સિવાયના તમે અલગ બીજા મુદ્દાઓની પણ ફરીથી પુનરાવર્તન કરીને દઢીકરણ કરશો. હવે આપણે વાત કરીએ પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાની અંદર તમે શીખ્યા હતા કે શૂન્ય અને ધન સિવાય પણ બીજી સંખ્યા હોય છે અને એ સંખ્યા હતી ઋણ સંખ્યા. એટલે કે શૂન્ય, ધન અને ઋણ સંખ્યાઓના દ્વારા પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. તો આ પૂર્ણાંક સંખ્યાઓની સંખ્યા રેખા ઉપર નિરૂપણ, સંખ્યા રેખાના આધારે તેમના સરવાળા બાદબાકી અને સંખ્યા રેખા સિવાય પણ તેમના સરવાળા બાદબાકી વિશે આપણે ચર્ચા કરીએ. તો ચલો જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાની અંદર તમે સંખ્યા રેખા વિશે શીખેલા છો અને એ સંખ્યા રેખામાં શૂન્ય, તેની જમણી બાજુ ધન સંખ્યાઓ અને તેની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ દર્શાવતા. સંખ્યા રેખા ઉપર જેમ તમે જમણી બાજુ જાઓ તેમ સંખ્યા મોટી મળે અને જેમ તમે ડાબી બાજુ જાઓ તેમ સંખ્યા નાની મળે, એ આપણને ખ્યાલ છે. હવે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી સંખ્યા રેખાના આધારે કરવા હોય તો તેના આપણે નિયમોની ચર્ચા કરીએ. તમને યાદ છે પરંતુ ફરીથી પુનરાવર્તન કરીએ. ધન સંખ્યા ઉમેરવાની હોય એટલે કે કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યામાં બીજી કોઈ ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવી હોય તો આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈશું. ઋણ સંખ્યા ઉમેરવી હોય તો ડાબી બાજુ જઈશું. ધન સંખ્યા બાદ કરવાની હોય તો ડાબી બાજુ જઈશું અને ઋણ સંખ્યા બાદ કરવી હોય તો જમણી બાજુ જઈશું. અહીં ધન સંખ્યા એટલે કે પ્રથમમાં જેમ આપણે કહ્યું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવું હોય તો જમણી બાજુ જઈશું. તેના આધારે તમે બીજા મુદ્દાઓ પણ યાદ રાખી શકો છો. બરાબર? તો ચલો આ મુદ્દાઓના આધારે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સંખ્યા રેખાના આધારે સરવાળા બાદબાકી જોઈએ. તો સંખ્યા રેખાના આધારે સરવાળા બાદબાકી કરવા પ્રથમ આપણે એક સંખ્યા લઈએ છીએ 4 વત્તા ઋણ 6. તો અહીં સંખ્યા રેખા આપણે લઈશું, ત્યાંના પૂર્ણાંકો દર્શાવી 4 ઉપર જઈએ. હવે અહીંયા ઋણ સંખ્યા ઉમેરવાની છે. તો તમને ખ્યાલ છે કે જો કોઈ પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરવાની હોય તો સંખ્યા રેખામાં ડાબી બાજુ જવું. પણ ડાબી બાજુ કેટલા પગલા ખસીશું? 6 પગલા, કારણ કે અહીંયા ઋણ 6 છે. તો 4 પરથી ડાબી બાજુ 6 પગલા ખસતા જવાબ મળે છે -2. એટલે કે 4 વત્તા ઋણ 6 બરાબર ઋણ 2, જેને તમે -2 પણ કહો છો. એ જ રીતે બાદબાકીનો એક દાખલો જોઈએ. તો -3 ઓછા -5 સંખ્યા રેખા અને તેના પરના પૂર્ણાંક લીધા. હવે -3 પર છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઋણ સંખ્યા બાદ કરવાની છે. તો ઋણ સંખ્યા બાદ કરવાની થાય તો આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જવાનું છે. કેટલા પગલા? 5. તો -3 પરથી 5 પગલા જમણી બાજુ જઈએ તો આપણને મળે છે 2. એટલે કે -3 ઓછા -5 જવાબ આવશે 2. હવે આ તો આપણે સંખ્યા રેખાના આધારે સરવાળા બાદબાકી શીખ્યા. પરંતુ જો આપણે સંખ્યા રેખાની મદદ વિના પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી શીખવા હોય તો તેના પણ થોડાક નિયમો છે, તે આપણે જોઈ લઈએ. જો તમને કોઈ બે પૂર્ણાંક સંખ્યા આપેલી હોય અને તે બંને પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્ન સમાન હોય, એટલે કે બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય, તો આપેલી સંખ્યાઓનો તમારે સરવાળો કરવાનો અને જે બંને ચિહ્ન હોય તે મૂકવા. જેમ કે પ્રથમ 5 વત્તા 8 છે, તેનો સરવાળો કરીને જે જવાબ આવે તેમાં ધન મૂકીશું અને -17 વત્તા -12 છે, તેમાં પણ બંનેનો સરવાળો કરીને બંને ઋણ છે તેથી ચિહ્ન ઋણ મૂકીશું. પરંતુ જો
આપેલી સંખ્યાના ચિહ્ન અસમાન હોય, એટલે કે એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય, તો એ દરમિયાન આપણે તેમની બાદબાકી કરીશું. જેમ કે અહીંયા 13 + -4 -12 + 7 જેમના ચિહ્ન અલગ અલગ છે, તેથી તેમની બાદબાકી કરવાની. પરંતુ યાદ રહે, બાદબાકી કર્યા બાદ મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું છે. અને એમાં પણ જે મોટી સંખ્યા છે તે આપણને ખ્યાલ છે કે ઋણ કરતા ધન સંખ્યા મોટી કહેવાય. પરંતુ અહીંયા આપણે જે તે સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે, એટલે કે એની નીચી કિંમત કહી શકો અથવા ચિહ્નને ધ્યાનમાં લીધા વિના. જો અહીંયા આપણે વાત કરીએ કે -12 + 7 છે, તો તેમાં તમે બંનેના ચિહ્નને ધ્યાનમાં લેવાના નથી, એટલે કે નિરપેક્ષ મૂલ્ય લઈએ તો એ આપણને મળે છે 12 અને 7. તો હવે એમાં મોટું કોણ છે? 12 મોટા છે, તો આપણે 12નું જે ઋણ ચિહ્ન છે તે લઈશું, પરંતુ બાદબાકી કર્યા પછી. ચલો દાખલા જોઈએ. 12 + -25 નો સરવાળો કરો. તો પ્રથમ આપણે જોઈશું કે 12 અને -25 માં બંનેના ચિહ્ન અલગ અલગ છે. તો હવે બંનેના ચિહ્ન અલગ અલગ છે, તો આપણે બંનેની બાદબાકી કરીશું, એટલે કે 12 અને 25 ની બાદબાકી. તો 25 - 12 કરતા જવાબ 13 થશે. હવે નિયમ યાદ કરીએ કે બાદબાકી કર્યા બાદ જે મોટી સંખ્યા, એટલે કે જેનું નિરપેક્ષ મૂલ્ય મોટું હોય તેનું ચિહ્ન મૂકવાનું છે, જે અહીંયા 25 છે, એટલે કે 25 નું ચિહ્ન ઋણ છે, તેથી જવાબ આવશે -13. એટલે કે 12 + -25 બરાબર -13. બીજો એક દાખલો જોઈએ. 17 + -8. તો અહીંયા પણ બંનેના ચિહ્ન અલગ અલગ છે, તેથી આપણે બાદબાકી કરીશું. તો 17 - 8 જવાબ આવશે 9. અહીંયા 17 ધન છે, તેથી જવાબ આવશે 9. હવે બીજો દાખલો જોઈએ. તો -23 + 15. અહીંયા પણ બંનેના ચિહ્ન અલગ છે, તેથી બાદબાકી કરીશું. તો 23 માંથી 15 જાય તો જવાબ આવશે 8. અહીંયા જોઈ શકો છો કે 23 નું ચિહ્ન ઋણ છે, તેથી જવાબ થઈ જશે -8. તો આ રીતે તમે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા પણ કરી શકો છો. હવે વાત કરીએ પૂર્ણાંકોની બાદબાકી. તો જ્યારે એક પૂર્ણાંકમાંથી બીજા પૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો તેની વિરોધી સંખ્યા આપણે ઉમેરી દઈશું. જેમ કે અહીંયા -10 માંથી -4 બાદ કરો, તો આ રીતે થશે -10 - -4. હવે અહીંયા જે -4 છે તેની વિરોધી સંખ્યા આપણે -10 માં ઉમેરી દઈશું. તો -10 ની અંદર -4 ની વિરોધી સંખ્યા એટલે કે 4 ઉમેરી દીધા. હવે જેમ આપણે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતા તે જ રીતે કરવાનું છે. જેમ કે -10 + 4 છે, તેથી બંનેના ચિહ્ન અલગ હોવાથી બાદબાકી. તો 10 - 4 6, પરંતુ 10 નું ચિહ્ન ઋણ છે, તેથી -6. તો મિત્રો, આજે આપણે પ્રકરણ 3 થી 6 નું પુનરાવર્તન કર્યું છે અને એના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી. તો તમે ઘરે ફરીથી આ મુદ્દાઓનું પુનરાવર્તન કરી વધારે દ્રઢતાપૂર્વક તેનું અધ્યયન કરજો અને એકમ કસોટીમાં વ્યવસ્થિત લખજો.